નીકળી ગયા. આવી રીતની પ્રભુની બાળ લીલા છે. ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા જાય છે. રામાયણમાં લખ્યું છે, ગુરુ ગૃહ ગયે તુરત શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા. હવે સુનિએ મેરે ભાઈ બહેન, આ દુનિયામાં આવતપતિ કદાચ વશિષ્ઠજીને એમ કહે કે તમે અયોધ્યામાં આવો, મારા બાળકોને વિદ્યા આપો, તો ન આપો. પણ નહીં, શાસ્ત્રીય નિયમ છે કે જ્યારે પોતાના બાળકને વિદ્યા પ્રાપ્ત કરાવી હોય તો એને ગુરુ પાસે મોકલવું જ જોઈએ. ગુરુને આગળ ન બોલાવો. આપણા બાળકને વિદ્યા આપવી હોય તો ગુરુ પાસે મોકલ્યું. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ. પણ જો શિષ્ય સાચા ગુરુની પાસે નિષ્ઠા લઈને જશે તો વિદ્યા મેળવતા વાર કેટલી. અલ્પકાલ સદ વિદ્યા પાઈ
અલ્પકાલે સબ વિદ્યા પાઈ. કેવી વિદ્યા? જાગી સહજે શ્વાસ શ્રુતિ ચારી. સાચી નિષ્ઠાથી સદગુરુ પાસે જશે તો એને અલ્પકાળ, અલ્પકાળ કેને કહેવાય? સેકન્ડીઓ કાંટો ચાલે અને ઊભો રહીને પાછળ ચાલે, એ બેની વચ્ચે જેટલી જગ્યા રહે ને એટલા જ કાળમાં સનિષ્ઠથી જો સદગુરુના ચરણમાં નમીએ ને તો એટલા જ કાળમાં વિદ્યા મળી જાય. કોઈ વર્ષો રોકાવાની જરૂર નથી. હું મારા ગુરુ પાસે વધારે નથી રોકાયો, 18 દિવસ, અને એ પણ રાત્રિના 2 થી 4 અયોધ્યા. વધારે દિવસ નહીં. અલ્પે કાલે સબ વિદ્યા પાઈ. કેવી રીતની વિદ્યા મળે? તમારો તુલસી લખે જાગી સહજે શ્વાસ શ્રુતિ ચાલી. એના શ્વાસમાં ચાલતા પ્રકારના વેદો રણકતા. આવી વિદ્યા મળે સદગુરુના નિષ્ઠાથી જો ચરણ પકડ્યા હોય તો. અલ્પકાળમાં પડી જાય. ભગવાન રામ ગુરુ આશ્રમે આવ્યા. સો પ્રભુ પડય કૌતુક ભારી. તુલસી કહે આ જગતને કૌતુક લાગશે, આશ્ચર્ય લાગશે કે ભગવાન વિદ્યા મેળવવા ગયા. તે પરમાત્મા છે એ પણ ગુરુ પાસે ગયા ત્યારે મને અને તમને બતાવ્યું કે જગતનો નિયમ છે બાપ કે સદગુરુના ચરણ વિના સનિધન પણ નહીં મળે. તમે પોતાના હાથે વાંચશો, ભણશો તો કદાચ તમને ઘણું બધું આવડી જશે, પણ છતાં ત્યારે અહંકાર આવશે કે હું શીખો, હું વાંચ્યું, મેં આટલી મહેનત કરી એટલે મને મળ્યું. પણ ગુરુની કૃપાથી મળશે તો એમ થશે કે મેં કાંઈ કર્યું નહીં, મને કેટલું મળ્યું? એ કાંઈ નથી. કૃપા પાત્ર થઈએ સદગુરુ ભગવાન. બાકી તો ઘણા ગુરુ કરે પણ ફોટા પાડવા માટે. બાપુનો ફોટો પડી જાય, બાપુ બાજુમાં ઊભા રહી જાય, એકાદો ફોટો આપણે ઘરે આવી જાય અને કોક આવે બતાવ થાય જો અમારા ગુરુ, અને પછી ગુરુના વખાણ શરૂ કરે. એ તો આમ છે, એ તો આમ છે, આટલા વર્ષથી આવ્યા છે, અહીંયા તો એ અહીંયા આમ હતું, અહીંયા પછી આમ હતું, અહીંયા કાંઈ નહોતું, બાપુએ આમ કર્યું. સાધુને સરાહના ગમતી નથી બાપ. એક બાકી ટાઈમ ખોવાણી છે, કોઈને મેળવ્યું તો અહીં આપી જાય. એક્ટિવાની ચાવી ખોવાણી છે. એક્ટિવાની ચાવી ખોવાય છે, જો કોઈને મળી હોય તો આપી જશે. તો ભગવાનની સદગુરુની કૃપા. ભગવાન રામ પણ ગયા છે, અમારા કૃષ્ણ પણ ગયા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણે વિદ્યા પ્રાપ્ત કરી દે, પણ સદગુરુના ચરણમાં જો સુનિષ્ઠાથી જો આપણે તેનું આચરણ અનુભવમાં ઉતારીશું તો મળશે. રામાયણમાં લખ્યું છે ભગવાન રામ અલ્પકાળમાં વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છે, અને હવે ભગવાન રામ આવ્યા પછી જે વિદ્યા મળી છે, જે વિદ્યાથી વિનય અને વિવેક મળ્યો છે, એનો ભગવાન સદુપયોગ કરે છે. વિદ્યા કોને કહેવાય? કે વિદ્યામાં માણસમાં વિનય અને વિવેક બંને વસ્તુ આવે એ જ માણસ વિદ્યાવાન. ઘણા લોકો વિદ્યા ઘણી મેળવે, ઘણું ભણ્યા હોય પણ વિવેક ન હોય. નથી માણસ, એક છોકરો વિદેશ ભણીને આવ્યો અને એની મમ્મી પપ્પા બધા બેઠા હતા, એમાં એને 3 લાડુ મૂક્યા.
આ બે લાડુ મૂક્યા અને કીધું કે મમ્મી કે આ કેટલા લાડુ છે? કે બેટા બે. મમ્મી તમે ભણ્યા નથી ને કે આ એટલે તમને ન ખબર પડે તો કે આ બે નથી તો કે આ ત્રણ છે. અને બેટા બે લાડુ આમ ટેબલ ઉપર હું જોઉં છું ડીશમાં પડ્યા છે, આમાં ત્રણ કેમ કહી શકાય? એકની બે જેવી વાત છે, આંખથી દેખાય છે બે લાડુ છે. કે નહીં મમ્મી, વિદ્યાની દ્રષ્ટિએ હું કહું, આજના વિજ્ઞાનની દ્રષ્ટિએ હું કહું, આજની વિદ્યા અને એને જોઈને હું કહું તો આ ત્રણ લાડુ છે. બોલે કેવી રીતે? એટલે એક લાડુ લઈને મૂક્યો કે જો માં આ એક આ છે. પછી બીજો લાડુ લઈને કીધું આ બે. આ બે ને એક કેટલા થાય? ત્રણ છે ને? ત્રણ. હિસાબની ગણતરી ત્રણ જ થાય. આ એક લાડુ મૂકો, કહ્યું કે આ એક અને આ બીજો એટલે બે. આ એક ને બે, બે વત્તા એક બરાબર ત્રણ થયા ને? ક્યાં આ ત્રણ લાડુ છે ને? હિસાબની રીતે ના પડાય. લાડુ બે જ છે. પછી એમાં છોકરાના પપ્પા એને આને કીધું કે આપણો છોકરો બહાર ભણ્યા પછી ઘણો હોશિયાર થઈ ગયો છે. બોલે કેમ? કે લાડુ બે છે અને હિસાબ ત્રણ નો આપે છે. બે વત્તા એક કરીને ત્રણ નો હિસાબ આપે છે. છોકરો ભણ્યો છે. પપ્પાએ કીધું કેમ બતાવજો? એટલે કહ્યું કે પપ્પા જોઈ લો આ કેટલા લાડુ છે. કે બે. બે નથી ત્રણ છે. કે કઈ રીતે? કા એક ને એક બે અને બે વત્તા એક બરાબર ત્રણ. બરાબર છે? હા ત્રણ જ છે ને? હા. એટલે એના પપ્પાએ કીધું કે તો પછી ત્રણ જ છે કે પાકું? કે હા પપ્પા આમ જોવો તમારી નજર સામે છે. કઈ વાત નહીં. એટલે એની મમ્મીને કીધું, એના પપ્પાએ આલા એક લાડુ તમે ખાઈ જાઓ, એક લાડુ હું ખાઈ જાઉં, ત્રીજો વધ્યો ને ત્યાં એ તું ખાઈ જા. ત્રીજો વધ્યો ને ખાઈ જા. હિસાબમાં કદાચ આવું બધું નીકળી શકે પણ વાસ્તવિક નથી હોતું. જે અલ્પકાળમાં વિદ્યા પ્રાપ્ત કરે છે એ વિદ્યા સદગુરુના ચરણમાં જ્યારે સમર્પિત થયા હોય છે એને અલ્પકાળમાં મળેલી વિદ્યા અનુભવમાં વિનય અને વિવેક સાથે પ્રાપ્ત કરેલી વિદ્યા જ્યારે આવે છે રામજી ત્યારે વિદ્યા જે મેળવીને આવ્યા છે વિદ્યાનો પ્રત્યક્ષ અનુભવ બતાવે છે. શું કામ? પ્રાતિકાલે ઉઠી કે રઘુનાથા. પેલી માતા પિતા નારહી માથ. ભગવાન રામ સવારે જાગી સૌ પ્રથમ પોતાની મા કૌશલ્યાને પગે લાગ્યા. કારણ કે ગુરુદેવે શીખવું તો બેટા ઉઠી માતા પિતાને નમન કરજો. કૌશલ્યા રાજી થયા. ધન્ય છે બાપ, વિદ્યા મેળવીને આવ્યો પણ તારામાં વિનય ને વિવેક કેટલો આવ્યો. ઘણા વિદ્યા મેળવીને આવે, ઘણું બધું ભણીને આવે પણ પછી વિનય ને વિવેક નથી દે. માતા પિતા બંનેને નમન કરી અને તુલસીદાસજી લખે છે જાસુ સુભાન અનિયાનુકૂલા એકની વાતે મોઈ દુઃખ વાના બરદુ સર અસમંદ પહેલેથી જ રામ અને લક્ષ્મણની જોડી છે.
હું આપણને કહીશ બાપ આગળ કે કોઈ પણ મંદિરમાં રામ અને લક્ષ્મણ શું કામ બેઠા છે? ભરત ક્યાં ગયા? શત્રુઘ્ન ક્યાં ગયા? લક્ષ્મણ જ સાથે શું કામ છે? એના કારણો છે બાપ. કારણ કે લક્ષ્મણે પોતાના વિનય અને વિવેકથી એવડું મોટું કામ કર્યું છે કે મારો રામ પણ એનું ઋણ નથી ચૂક્યો. અને રામ કદાચ ઋણ ચૂકે તો માં જાનકી એમ કહે કે નહીં, લખન દયા તો સાથે જોશે. કારણ કે રામને જનકપુરમાં પરણતી વખતે લક્ષ્મણે બહુ મોટું કામ કર્યું. સીતારામજીનું જો મિલન કરાવ્યું હોય એ લક્ષ્મણ છે. લાડીલા દેર હતા બાપ. પહેલેથી રામ અને લક્ષ્મણની જોડી છે. કારણ કે લક્ષ્મણ ઉગ્ર છે, રામ શાંત છે. ભરત અને શત્રુઘ્નની જોડી છે. કારણ કે ભરત શાંત છે, શત્રુઘ્ન થોડા ઉગ્ર છે. અને સંસાર આમ જ ચાલે. સંસારમાં આમ જ ચાલે. બે ગાડીઓ સંસારની આવતી હોય અને બે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય કે એક લીન કરે, એક ફૂલ કરે, લીન કરે. એમ સંસારમાં એવું હોય કે પતિ પત્ની સામસામે જીવીએ ને તેને સમજી લેવાનું. પતિ બહુ આકરા પાણી હોય ત્યારે આપણે ડીમ થઈ જાવ, અને આ જ્યારે ફૂલ હોય ત્યારે આને ડીમ થઈ જાય. બહુ તકલીફ ન થાય. બીજું રામાયણમાં લખ્યું છે ભગવાન રામ મૃગલા સાથે ખેલ ખેલ. ઘણા કહે છે રામ શિકાર કરતા નહીં બા, તુલસીની ચોપાઈમાં છો. બંધુ સખાલે સંગ બુલાઈ બન મૃગ્યાની ખેલન જાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પાવન ગુરુવે મારી જીવોઈ પ્રતિ દેખાવની સોઈ. હે રામ જય જય રામ જય રામ જય જય રામ. જે દુર્દર્શન રામ કે માને તે કનુ તદી પ્રભુનો કેસી થાય. હે રામ જય રામ જય જય રામ હે રામ જય રામ જય જય રામ. બંધુ સખા સંગ ભગવાન રામ મૃગલાનો શિકાર નથી કર્યો, પણ મૃગલાની સાથે ખેલા છે, રમ્યા છે. અને આવી રીતનું ભગવાનની કુમાર અવસ્થાએ પહોંચે છે. અને હવે તુલસી દાદી આખી રામકથાને અહીંયા વણાટ આપે છે. કારણ
આખું પ્રકરણ બદલે છે અને બોલ્યા છે કે આખું ચરિત્ર મેં આપને કઈ સંભળાવ્યું, પણ હવે આગલી કથાનું શ્રવણ કરો કે બક્સરમાં રહેતા સંત વિશ્વામિત્રજી મહારાજ એક દિવસ બેઠા છે. બિહારમાં આવ્યું બક્સર, અને ત્યાં આજ પણ વિશ્વામિત્રજીનો બહુ મોટો આશ્રમ છે. કારણ કે બિહારમાં અમે કથા કરી ત્યારે મેં પૂછ્યું હતું કે નજીક છે અહીંથી આશ્રમ વિશ્વામિત્રજી, અને એ બક્સરમાંથી વિશ્વામિત્રજી એક દિવસ બેઠા હતા અને વિશ્વામિત્રજીને ચિંતા થઈ. હવે પ્રશ્ન એ ઉઠે કે બાપ, આ દુનિયામાં સંતને ચિંતા હોય, સાધુને ચિંતા હોય, આપણે સંસારીને તો હોય ચાલો ને, પણ સાધુને ચિંતા હોય. ગાધી તો નહીં મન ચિંતા વ્યાપી, પણ તુલસીદાસજી શબ્દ પ્રયોગ કર્યો કે ગાધી રાજાના દીકરાને ચિંતા થઈ, વિશ્વામિત્રને નહીં. નામ લખ્યું અહીંયા, ગાધી તો નહીં મન ચિંતા વ્યાપી, ગાધી રાજાના દીકરાને ચિંતા થઈ, વિશ્વામિત્રને નહીં. સાધુ ચિંતા ન કરે. સાધુ તો આપણા જીવન માટે થોડુંક ચિંતન કરે, થોડુંક મનન કરે, થોડુંક અધ્યયન કરે. સાધુ ચિંતા કરે, હા ચિંતન કરે, થોડુંક ચિંતન કરે. ચોક્કસ જગતમાં વિશ્વામિત્રજીને એમ થયું કે લાવ, મેં સાંભળવું છે કે અયોધ્યા આવતપતિને ત્યાં બ્રહ્મનો અવતાર થયો છે, લાવ અયોધ્યા જાઓ અને રામ દર્શન કરો. રામને અહીંયા લાવો, માણસ અને સુબાહુના આ યજ્ઞ અધૂરો છે, માટે લાવ, આ વિઘ્ન ટળે અને રામને લાવો. પણ રામ જો સામાન્ય માણસ હશે તો અયોધ્યા અવતપતિ મળી પાછો આવી, ભગવાન હશે તો એને લઈને આવો, મારો યજ્ઞ પૂર્ણ કરો. અને શ્રી વિશ્વામિત્રજી અયોધ્યા આવવા માટે નીકળે છે. ચિંતા અને ચિતા ફક્ત મીંડાનો ભેદ, ચિંતા અને ચિતા ફક્ત મીંડાનો ભેદ. એક જીવતા બાળે, એક મુવા. ચિંતા છે ને જીવતા બાળે, અને ચિતા આપણે મળ્યા પછી સંસારના બાળે. ફરક તો એક મીંડા છે, ચિંતા અને ચિતા. પણ ચિંતામાં બળવું ને એના કરતા ચિતામાં બળવું સારું છે. ચિંતા જીવતા એવી ચિંતા જેથી કરી આપણને આપણા દેહને બાળે એવું ચિંતા હોય. સોઈ જો રામ નથી રાખા, મારો તુલસી લખે ઈશ્વર ઉપર છોડીને કહી દો ને કે હે હરિ, તમે જે રચી રાખ્યું હશે થશે. વિશ્વામિત્રજી મહારાજ અયોધ્યા આવવા માટે નીકળે અને ક્યાંય પણ રોકાયા વિના વિશ્વામિત્રજી અયોધ્યા. કારણ કે વિશ્વામિત્રજી અયોધ્યા આવે અને સરજુમાં સ્નાન કરી અને અવધપતિના રાજ દરબારમાં આવે છે.
અને આ દેશમાં આંગણે આવેલાનો કેવો આવકાર હતો એ તો આપણે સૌ જાણીએ છીએ. વિશ્વામિત્ર આવ્યા, અવધપતિનું સ્વાગત કર્યું, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. મહારાજ દશરથજીએ કહ્યું, મહારાજ અમારી એક એક રાજમહેલમાં આપણા ચરણ પ્રક્ષાલન કરો. કૌશલ્યાજી પણ કહેવડાવે છે, અવધપતિ કહો ને વિશ્વામિત્રજી બાબાને એક એક મહેલમાં આવે પણ બહુ વધારે કષ્ટી પડશે. એટલે અવધપતિ કહ્યું, નહીં રાણી, આપણે મહારાજને વિશ્વામિત્રજીને વધારે કષ્ટી નથી આપતી. સોનાનું પાત્ર આવ્યું, વિશ્વામિત્રજીના ચરણ પ્રક્ષાલન થયા અને ચરણામૃત આખા રાજમહેલમાં છાંટ્યું. આવ્યા, ભોજન કર્યું, વિશ્રામ કર્યો, બેઠા છે, પછી રામ આવ્યા. એટલે યાદ રાખવું, ભૂખા જ ભગવાન મળે એવું બહુ રાખતા નહીં. વિશ્વામિત્રજી કરી ભોજન, સરજુ જલપાન. ભોજન કરીને બેઠા છે, સરજુનું જલપાન કરીને બેઠા છે ને રામ આવ્યા. ઘણા લોકો એમ કહે ને કે ઉપવાસ કરીએ તો લહેરી મળે. શરીરના સ્વાસ્થ્ય માટે બરાબર છે, બાકી હરી તો મળે છે. પ્રેમ તે પ્રગટ હોય ને જાના, પરમાત્મા તો પ્રેમ હોય ત્યાં મળે છે. પ્રસાદથી નહીં, પ્રેમથી. પ્રેમ તે પ્રગટ હોય ને જાના. હરી વિશ્વામિત્રજી રામને જોયા ને એક ક્ષણ માટે વિશ્વામિત્રજીને આકર્ષિત થયા. સાધુ ખેંચાય નહીં, પણ સંત આકર્ષાયા. આપણું ભજન પાકે ને ત્યારે ભલભલો સાધુ તમારા આંગણે આવીને બોલે, તમારું ભજન એને ખેંચી આવે, તમારું સમરણ એને લાવે. શેઠ સરગારસાને આંગણે સાધુ અવસ્થા નહોતા આવ્યા, એનું ભજન થાય. શ્રી વિશ્વામિત્રજી રામના રામચરણ સ્પર્શ કરે બેઠા છે અને પછી કહ્યું છે, મહારાજ હું તમારી પાસે યાચના કરવા આવ્યો છું. સાધુ માંગે નહીં બા, પણ તમારી પાસે માંગવા આવ્યો છું. મહારાજ આશ્ચર્ય લાગ્યું વિશ્વામિત્રજીની વાત સાંભળીને કે આવો પુરુષ માંગે. પણ જે દિવસે પહોંચેલો પુરુષ, બુદ્ધ પુરુષ, મહાપુરુષ, જેથી આપણને કાંઈ વચન કહે ને ત્યાર પછી ગણતરી કરવા નહીં બેસશો, કારણ કે એનું વચન સત્ય વચન છે. વિશ્વામિત્રજી જેવા મહાપુરુષે માંગણી કરી એટલે અવધપતિને બે વસ્તુ લાગી. એક તો અયોધ્યાના ગૌ પ્રતિપાલ મહારાજ દશરથજીને બહુ મોટું કહેણું હતું કે હે રાજન, તમે ગૌ અને બ્રાહ્મણ પ્રતિપાલ હોવા છતાં એક સાધુને તમારા આંગણે માંગવા આવવું પડ્યું. તો સાંભળી લો રાજન કે તમે ક્યાંક સાધુના આશ્રમે પહોંચવામાં ટૂંકા પડ્યા છે, નહીતર કોઈ દિવસ. કારણ કે તમે ટૂંકા પડ્યા છો. અમારે માંગવા આવવું પડે. તમારી ફરજ નહોતી મહારાજ કે તમે અયોધ્યાના ગૌ પ્રતિપાલ છો. તમારી ફરજ નહોતી કે હું જાઉં અને સંતોના આશ્રમમાં પૂછી લઉં. જેને કંઈક સમૃદ્ધિ, જેને કંઈક સંપત્તિ, જેને કંઈક પ્રભુની કૃપા છે, એવા લોકોએ સંતો માટે, ગાયો માટે, મિત્રો માટે, ગરીબ માટે હરી આપ્યો હોય તો એને સામેથી કહેવું જોઈએ કે ભાઈ કઈ જરૂર હોય તો મને કહેજો. આપણી શ્રીમંતા જોઈ કોઈ આપણને પૂછવા કે ગોતવા આવે અને કહેવા આવે તો એનો અર્થ એ સમજી લેજો કે આપણું થોડીક આપવામાં ઓછો પણ હરી આપ્યું હોય તો આપણી. મહારાજ તમારી ફરજ નથી,
કે તમે આશ્રમમાં આવીને ક્યારે પૂછ્યું કે તમારા યજ્ઞ પૂરા છે કે અપૂર્ણ છે? મહારાજ, અસુર સમૂહે સતાવ્યું ને યાતને આયન પુતોઈ તો હવે અનુજ સહિત દેવ નાથ અસુરો અમારા યજ્ઞને અધૂરા રાખી અવધપતિ, તમારી પાસે મારા ભજનનું પ્રમાણપત્ર લેવા નથી આવ્યો. અવધપતિ, તમારી આ સમૃદ્ધિ જોઈ અને મારા આશ્રમમાં મને એકાદો ઓરડો બંધાવી આપો એટલા માટે નથી આવ્યો. અવધપતિ, તમારી સેના લેવા નથી આવ્યો, તમને લેવા નથી આવ્યો, તમારી સમૃદ્ધિ લેવા નથી આવ્યો, પણ અનુજ સહિત દેવ લઘુનાથા. મહારાજ, અવધપતિ, તમારા ભાઈ સહિત મને તમારો રઘુનાથ રામ નહીં રઘુનાથ. કારણ કે આ દુનિયા અનાથ થઈને બેઠી છે. હવે કોઈ એવા રઘુનાથની જરૂર છે. અનુજ સહિતે દેવ રઘુનાથ નિશિતરે બદને અમે સનાત થઈએ એટલા માટે તમારા રામ આપી દો. અને જ્યાં રામની માંગણી કરી તો આવ્યા ત્યારે મહામુનિ કયા હતા, પણ માગ્યું એટલે માન ઘટ્યું. આ દુનિયાનો નિયમ છે બાપ, કે તમે લાખ વાતો કરો પણ માંગો એટલે માન ઘટે. મત માંગના. આપણું જીવન એવું બનાવો ને બાપ કે આપણે માંગવું ન પડે. બહુ સામે આવી દઈ જાય, મમ્મી શું આપવું, શું આપવું. જીવન એવું બનાવો કે માંગવું. દુનિયા આપશે બાપ. આ સમુદ્રને ત્યાં 999 નદીઓ દોડીને જાય છે. ક્યારે સમુદ્રે આગ્રહ નથી કર્યો કે તમે મને મળવા આવો, પણ સમુદ્ર ધરતીથી એક વેત નીચો છે એટલે નદીઓ દોડીને આવે. એમાં જગતમાં જેને થોડુંક નમીન જીવતા આવ્યું ને એને ત્યાં 999 નદીઓ દોડીને આવે. બાકી હું કાંઈ છું મારા વિના ચાલે નહીં. મને પૂછવું જ પડે તો સમજી લેતો. હવે નદી ગઈ તમે વિનમ્ર થઈ આપણી ફરજને નિભાવી. હા, ચોક્કસ આપણી ફરજ આવતી હોય તો ચોક્કસ બોલીએ, પણ પછી વિનમ્ર થઈને જીવશે તો 999 નદીઓ. બાકી વિશ્વામિત્ર જેવા મહાપુરુષે અવધપતિની પાસે માંગણી કરી તો માન ઘટ્યું. હવે સુનો. સર્વ સુત પ્રિય મોહિ પ્રાણ કી નાઈ રામ દેત બનાઈ ક્યાં નિશિચરો, ક્યાં મારો રામ? હું નહીં આપું. સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ
રામ નહીં આપી શકે. અને કહી દીધું કે હે મિત્ર, તમે વિચારીને વચન નથી બોલ્યા. આવ્યા ત્યારે મહામુનિ કયા, જ્ઞાની કયા, સન્માનિત કર્યા, ચરણ પ્રક્ષાલન કર્યું, અયોધ્યાના સિંહાસન ઉપર બેસાડ્યા, પણ માગ્યું એટલે માન ઘટ્યું. મત માંગના મેરે ભાઈ બહેન, આપણી લાયકાતી ધરાવવું કે જગતને આપવું આવવું પડે. દુનિયા આપવા તૈયાર છે, પણ લાયકાતી જોઈએ. આજની ભાષામાં કહું તો ક્રેડિટ કાર્ડ મેળવો એ જરૂરી છે કે આપણે માંગવું નહીં. જે ઘરમાં, જીવનમાં, પરિવારમાં કોઈને કહેવું નહીં. દીકરો સામેથી આવીને કહે છે, માં લે આ 500 રૂપિયા લાગે. બેટા મારે કઈ જરૂર નથી. ના ના, આ બધું વિના વાગે મળશે. શું કામ? કે આપણી લાયકાત અને આપણા હાથની વાત છે. થોડુંક વિચાર કરશું. એવું જીવન છે બાપ, જીવવા જેવું પડે નથી જીવવું કમાય. વિશ્વામિત્રજીને કહ્યું, રાજન હે મિત્ર, તમે વિચારી નથી માગ્યું. કારણ ચોથે બને પાયું સુતે ચારી, વિપ્ર કહ્યું નહીં વચન વિચારી. ચોથી અવસ્થાએ 4 દીકરાના માતા પિતા થયા છે. ગુરુદેવ, તમે વિચારી નથી માગ્યું. વિશ્વામિત્ર એવા પાસે ગુરુ વશિષ્ઠજી પધારે છે. અને વશિષ્ઠજી આવી અને અવધપતિને કહ્યું, રાજન જી ગુરુદેવ, શું છે? બોલે, વિશ્વામિત્રજી મારા રામની માંગણી કરી. હવે જુઓ તમે, રામ માને છે, હા તો આપી દો. હવે કલ્પના કરો, આ ગુરુ આજ્ઞા કહ્યું કે આપી દો. સાંભળી લે રાજન, તને આ પુત્ર કઈ રીતે મળ્યા છે? કે બોલે, યજ્ઞથી. તો વિશ્વામિત્ર 4માંથી 2 દીકરાની માંગણી કરે છે. શા માટે? કે યજ્ઞના રક્ષણ માટે. તો યજ્ઞની કૃપાથી મળેલા આ 4 પુત્રો, એમાંથી 2 પુત્રો યજ્ઞના રક્ષણ માટે વિશ્વામિત્ર માંગે છે. તો અવધપતિ, તમારી ફરજ છે, આપી દો. અને અયોધ્યા સમ્રાટ એક પણ શબ્દ ન બોલ્યા. સાયા તુવડો ધણી, સાયા તુવડો ધણી, અને તુझसे बड़ा नहीं कोई, तुझसे सर हाथ रखे वो तो तुझसे भी बड़ा वो तो तुझसे भी बड़ा साया तो बड़ो धनी, तुझसे बड़ा नहीं कोई, तू जिसके सर हाथ रखे वो तो तुझसे भी बड़ा सकल भगवान कहूँ અને અવધપતિ કહ્યું, ભલે બાબા, મારા રામને લઈ જા, નહીતર હું
રામ બે અક્ષર છે ને બાબા, ક્યાં બે અક્ષરનું જેટલું જોઈએ એટલું હું આપી દઈશ. બે અક્ષરનું જીવ, સેના બે અક્ષર લઈ જાઓ, ધન બે અક્ષર લઈ જાઓ, ભૂમિ બે અક્ષર લઈ જાઓ, અરે છેલ્લે મારા પ્રાણ દશરથ કહે આપી દઉં, રામ દેવ નહીં બને તો સાહેબ હું રામ નહીં આપી શકું. પણ સદગુરુએ કહ્યું પછી એક પણ ઉત્તર પ્રત્યુત્તર નહીં. આ છે ગુરુ નિષ્ઠા. શ્રી વિશ્વામિત્રજી એક રાત્રિ રોકાય, બીજા દિવસે શ્રી વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈને નીકળે છે. રામાયણમાં લખ્યું છે चले जात एवनी दीनरी दिखाई, राम जय राम जय जय બનેને લઈ વિશ્વામિત્રજી નીકળ્યા. હવે તો બોલતા દશરથજી જેમ સરપ વિનાનો મણિ થઈ જાય એમ અવધપતિ નિસ્તેજ થયા. જતી વખતે જોવો તો ખરા દશરથજીની આંખમાં આંસુ સાથે બોલ્યા, બાબા મારા બાળકોને જેમ હું સાચું એમ સાચું. વિશ્વામિત્ર પાછા વળ્યા, રાજન હું કાંઈ તમારા બાળકનો બાપ નથી, એનો પિતા નથી. બોલે તો કે તમે એમ કહો છો કે પિતાની જેમ સાચવજે, તો પિતાની ફરજ તો ઘણી આવે. બોલે કઈ કે પિતાની ફરજ બાળકને વિદ્યા આપવાની આવે, બાળકની સગાઈ કરવાની આવે, બાળકને પરણાવવાની આવે, બાળકને પરણાવ્યા પછી એને વ્યવસ્થિત કરવાની, આ બધી જવાબદારી પિતાની આવે. તો હે અવધપતિ, આ તમારા બાળકની જવાબદારી હું પિતાની જેમ નિભાવું? ક્યાં વાત છે, કારણ કે બાપ છું ને એટલે થોડી પ્રાણની પીડા થાય છે. વિશ્વા સાધુ રાજી તો જુઓ, હસતા હસતા વિશ્વામિત્રએ કહ્યું કે કઈ વાંધો ને રાજન, જાઓ તમારા રામ માટે હું બાપની ભૂમિકા ભજવીશ. અને ભજવી નહીં તો વિશ્વામિત્ર કોઈની જાનમાં જાય હે? ઈ એમ કહે કે ઉઠું રામ બંધુ બહુ ચાપા, ચાપને તોડી નાખો અને જાનકીને પરણાવો. દશરથજી આવ્યા પહેલા તો વિવાહનું આયોજન ગોઠવી નાખ્યું. શું કામ? દશરથજીએ બાપનો દરજ્જો આપ્યો તો વિશ્વામિત્રને. સાધુને એક રિક્ષન્સ રાખીને જીવે, પણ નથી ઘણા મહાપુરુષો આપણા દીકરાનું ગોઠવી દે, આપણી દીકરીનું ગોઠવી દે, આપણા લગ્ન કરાવી દે, બધું પાછું એને કાંઈ લેવા દેવાનું નથી. જાત નથી, પાપ નહીં કામ. સાધુ પુરુષનો લક્ષણ છે. કારણ કે પરમાત્માની જવાબદારી દશરથજીએ પિતા તરીકે આપી વિશ્વામિત્રને, એટલે દશરથજીની જેમ બાપ જેમ દીકરાને સાચવે એમ વિશ્વામિત્ર સાચવે. એમાં રસ્તામાં જતા તારકા સામે આવી અને ભગવાને કહ્યું, વિશ્વામિત્રે કહ્યું, રાઘવ આ તારકાના સંતાનો જ મારા યુદ્ધને પૂરો થવા નથી દેતા. અને રામે શું કહ્યું? राम जय
સુધી ખેંચી અને તીર માર્યું અને એક જ બાણથી તાળકાનો વધ થયો. અને તાળકાને દીન જાણી ગતિ આપી. ભગવાને હવે બીજું, રામે પહેલું જ તીર ચડાવ્યું ને ત્યારે એક તાળકા રૂપી રાક્ષસી મારી. રાક્ષસને એક સ્ત્રીને મારી. ભગવાન કૃષ્ણ સૌ પહેલા માસી પૂતનાને મારે ગતિ આપે. તો બંને અવતારમાં પહેલી રાક્ષસીને જ શું કામ મારે? રાક્ષસ પછી એક પ્રાણે જાની તેરી નિજ પદદી એક જ બાણ તાળકાને મારી. કૃષ્ણે માસી પૂતનાને મારી. શું કામ? ભગવાન કહેવા માંગે છે કે જે બુનિયાદી રૂપી રાક્ષસીમાંથી સંતાનો રાક્ષસ જે પ્રગટ થતા હતા એને પેલા નિર્મૂળ કરી. આપણે બોરડી ઉગે તો એને વાઢો એમ વધે, આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળી નાખો તો બોલે નહીં. સારંધરની આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળી નાખો તો બોલે નહીં. આ સારંધરની સાથે વાગે. કારણ ભગવાને વિચાર કર્યો કે બોરડીને તમે ગમે એટલી કાપો ને તો વેદા જ કરે, પણ એને તમે બાળી નાખો એને મૂળ ખલાસ કરનાર. એમ ભગવાને વિચાર કર્યો કે રાક્ષસો પૃથ્વીમાં છે, એ રાક્ષસને તો મારો ભાઈ લક્ષ્મણ એકલો ખલાસ કરી નાખશે, પણ આમાંથી નવા નવા જાગશે એનું શું? એટલે મૂળ ખલાસ કર્યું પહેલા. ભગવાન કૃષ્ણે પણ પહેલા માસી પૂતના મારી કે જે દુનિયાના જન્મેલા અનેક બાળકોને વિષ પીવડાવી અને મૃત્યુ હત્યા આપવાનું કામ કરે. માસી પૂતના એટલે કોણ? બાળકોને જ મારવાનું કામ કરતી હતી. આદિ છે એવી માસી પૂતનાઓ આજે મારતી નથી તો અપહરણ કરી જાય છે, છોકરાને ઉપાડી જાય છે. ભગવાન રામે તાળકાને ખલાસ કરી ગતિ આપી. ત્યાંથી ભગવાન વિશ્વામિત્રજીના આશ્રમમાં પધાર્યા છે. એક રાત્રિ મુકામ થાય. બીજા દિવસની સવારે વિશ્વામિત્રજી ભગવાનને કહે, પ્રભુ બસ હવે યજ્ઞ નથી થયું. ભગવાન કહે કે પ્રભુ યજ્ઞ કરી મારે તમને મેળવવા હતા, હવે તમે તો મળી ગયા છો, તો હવે કોનામાંથી ભગવાન કહ્યું, નહીં વિશ્વામિત્ર બાબા, આ ચારેય યુગમાં 3 વસ્તુ રહેવી જોઈએ: યજ્ઞ, દાન અને તપ. આ 3 ચારેય યુગમાં જોઈએ. યજ્ઞ ચારેય યુગમાં હોવો જોઈએ, દાન ચારેય યુગમાં હોવું જોઈએ અને તપ ચારેય યુગમાં હોવું જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ ચારેય યુગની ફળશ્રુતિ છે. તમે પૂછો બાપુ કળિયુગમાં કયું તપ કરવું? કળિયુગમાં બીજું કોઈ તપ નથી કરવાનું. સાસુ ગમે એટલું બોલે તો વહુ સાંભળી લે, એનું નામ તપ. અને વહુ ગમે એટલું બોલ્યા કરે, સાસુ જો કાંઈ પણ ન બોલે ચૂપચાપ બેસી રહે તો એ તમારું તપ. બીજું કોઈ તપ કરવાની છે પણ આપણે રહી બોલ્યા વગર રહી સાચા ખોરાકના ખાધેલા આપણે રહી.
આ તપ છે. તપ એટલે બીજું કાંઈ નહીં. કળિયુગ માટે આપણા જેવા સંસારી માટે એનું આટલું તપ છે કે તમે જગત માટે ગમે એટલું ભલું સારું કરશો છતાં જગત વિલાજ કરશે અને હસતા હસતા હરિભટકા ભટકા નીકળી જવું. આનું નામ તપ છે. કઠિન બહુ છે. પછી તમે કહો કે દાન, કળિયુગમાં રૂપિયા પૈસાનું તો દાન છે જ, પણ એના કરતાં કોઈક નિરાશ થઈને બેઠો હોય એની પીઠ ઉપર હાથ ફેરવી અને એને કહેજો, ભાઈ હિંમત હારીશમાં હું બેઠો છું, તારા ભેળો છું. આપણે કોઈ દાન છે. કોઈને હિંમત આપે દાન છે. યજ્ઞ દાન અને તપ. યજ્ઞ કયો? રોજ આપણે ઘી હોમીને રોટલીમાં 2 જણા જમતા હોય અને ત્યાં કોઈ આવી દીધું રે તો શું ખોટા? શાસ્ત્ર કહે કે આપણા ઘરમાં જેટલું માણસ હોય એટલાનું ભોજન થાય, ત્યાર પછીનો એક વ્યક્તિ ભોજન કરી શકે એટલો અન્નભંડાર બચવો જોઈએ. તો રિદ્ધિ સિદ્ધિ જોઈતી હોય તો જમીન વાસણ મૂકીને અંદર મૂકી દે, સાંજે તો પાઉંભાજી ખાઈ દઈશું, સમજી દેજો તો ત્યાં સંપત્તિ છે, રિદ્ધિ સિદ્ધિ નહીં. રિદ્ધિ સિદ્ધિ જોઈતી હોય તો રસોઈ ઘરમાં 1 જણાનો. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે તિથિ નક્કી કરેલો માણસ ગમે ત્યારે આવે, પણ તિથિ નક્કી કરેલો માણસ તો એની તિથિ આવે, પણ અતિથિ તો ગમે ત્યારે આવે તો ભલે. અને ત્યારે જો ઘરમાં ભોજન ન હોય તો હે બાપ, સંપત્તિ હશે, સગવડ હશે, સુખી હશો, રિદ્ધિ સિદ્ધિ. હવે તમે કહો બાપુ રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ એટલે જે તમે જીવો છો ને કે હા એમાં પરમ શાંતિનો અનુભવ થાય, એનું નામ રિદ્ધિ સિદ્ધિ. પરમ શાંતિ. ખાય એટલે ઓડકાર તો આવે, પણ ઊંઘ ન આવે તો? જમીન એટલે ઓડકાર તો આવે જ, કારણ કે જયમાં, પણ જયમાં પછી ઊંઘ ન આવે તો? ઓડકાર આવ્યો, ઊંઘ નથી આવી, એનો અર્થ એ થયો કે હે બાપ, મારી પાસે અન્ન હતું તો સગવડ હતી, સગવડનો ઓડકાર આવ્યો પણ શાંતિનો નથી આવ્યો. ઊંઘ શાંતિનું પ્રતીક. એમ સુખની સાથે શાંતિ જોઈતી હોય તો આવી રીતનું જીવન જીવો બાપ. અનુભવ તો કરો એકવાર બાપ. ન અનુકૂળ પડે તો ક્યાં આમાં લીધું છે, છોડી દેજો ને કે ભાઈ બાપુ લીધું હતું પણ આપણને નથી સેટિંગ આવતું, છોડો. અનુભવ તો કરો એકવાર કે જીવન કેવું જીવાય છે. એક જીવન તમારું કેટલું સુખમય ને શાંતિમય થાય તો જીવાય તો છે. પણ કેવું કે પત્ની રસોડામાં જાય ત્યાં પતિ ઓસરીમાં આવે, પતિ ઓસરીમાં જાય કે પત્ની રસોડામાં સામસામાં પરોસી ચાલે. ભાઈ બહેન, એટલા માટે આજ કાળકાનો વધ શાંતિ અને યજ્ઞ કરવા માટે રામે કહ્યું યજ્ઞ દાન અને તપ એ તો ચારેય યુગમાં રહેવા જોઈએ. માટે બાબા આપ યજ્ઞનો પ્રારંભ કરો. હવે વિશ્વામિત્રજી યજ્ઞનો પ્રારંભ કરે અને એની સામે મારીચાને સુબાહુ આવે. સુબાહુએ ને અગ્નિબાણથી સમાપ્ત કર્યો. મારીચને ફણાવકનો બાણ મારી 400 ગાવ સમુદ્રને કિનારે ફેંકો છે. યજ્ઞ પૂરો થાય. બીજા દિવસે ભગવાન રામ હવે અયોધ્યા તરફ રજા લેવાની તૈયારી અને વિશ્વામિત્રજી કહ્યું છે રાઘવ અહીંથી થોડે દૂર જનકપુર છે ને જનકપુરમાં પણ એક ધનુષ યજ્ઞ છે. હતું તો હતા તો લગ્ન, પણ વિશ્વામિત્રજી ધનુષ યજ્ઞનું નામ આપે અને યજ્ઞના રક્ષણ માટે રામ આવ્યા છે. એટલે કહ્યું ભલે બાબા હાલો આપણે જનકપુર જઈએ. વિશ્વામિત્રજીની સાથે રામ જનકપુર નીકળે. રસ્તામાં અહલ્યાનો સુંદર પ્રકરણ આવે છે બાપ, કે જેને જીવનમાં મોટામાં મોટી ભૂલ થઈ હોય પણ જેને સાચો હૃદયનો પસ્તાવો થશે એને પરમાત્માનો ઉદ્ધાર કરવા આવશે. એવડી ભૂલ અહલ્યાને, એવી સુંદર અહલ્યાનો પ્રસંગ. કારણ કે અહલ્યા
અંજનીની માતા છે, અંજનીના પુત્ર શ્રી હનુમાનજી છે, સતાનંદજી અંજનીના ભાઈ છે. બહુ સુંદર પક્ષ. તમને ખબર છે હનુમાનજી 5 ભાઈ છે? હં? કેવલ એકલા નથી, 5 ભાઈ છે હનુમાનજી. 5 ભાઈઓના નામ છે, 5 ભાઈઓનું વર્ણન છે. પણ બધાથી મોટા શ્રી હનુમાનજી છે. 4 ભાઈ નાના છે. હું આપને સુંદરકાંડ વખતે એનું વર્ણન કરીશ કે 5 ભાઈ કોણ છે, કેવી રીતે છે, કઈ રીતે છે. થોડુંક વર્ણન આપણે આવતીકાલે સુંદરકાંડ અને કિષ્કિંધાકાંડ વખતે આપણે કરીશું. બાકી આપણે તો હનુમાનજીને એકને વધારે પરિચય, બાકી 5 પુત્રોની માતા છે ને. 5 ભાઈઓમાં સૌથી મોટા શ્રી હનુમાનજી છે. બધાના નામ પણ હનુમાનજીને લગતા જ છે. કેતુમાન, સેતુમાન, આવા નામ છે 5 ભાઈઓ. એ પ્રસંગ ફરી પાછો આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપો, પણ પૂરી કરું એના પહેલા હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી 2 મિનિટ માટે આવો, અને 5 મિનિટ રમવું હોય તો ઊભા થઈ જાય. કાનો દાન માગે દૂત
Hare
રે